કેમ બેટા? કેટલાય દીથી જોઉં છું તું નથી કોઈને હારે બોલતો, નથી હરખું ઊંઘતો, નથી ખાતો, નથી પીતો. કઈ મૂંઝવણમાં છો? મૂંઝવણ તો હું એ બા, ચિંતા છે. પણ એની એ તો જોવાનું છે. હવે જુઓ ને, રાજે હું કર્યું વળી? આજે કર્યું કઈ નથી, પણ એ જુદો રહેવા જવાની વાત કરે છે. એને અહીં ફાવતું નથી. એ કહે છે કે હું બીજે જાઉં ને મારી રીતે મારો ધંધો ને મારું બધું એડજસ્ટ કરીશ, એટલે સાથે નથી રહેવું. એને ખબર નહીં એને શું કરવું છે. એના માટે તો હું ટેન્શનમાં છું જ. અને આપણી હેતલને લઈને પણ જુવાન થઈ ગઈ છે છોકરી. એના લગ્નની પણ ચિંતા સતાવી રહી છે મને. અને ધંધામાં એ ટેન્શન છે. સમજાતું જ નથી શું કરવું. પ્રવીણ, આ હેતલને મોટી થતી જોઉં છું ને, મને ચિંતા છે કે હવે 6-12 મહિનામાં તો એનું આપણે નક્કી કરી જ નાખવું પડશે. અને આ તમારો ધંધો, પણ હું એમ કહું છું આ તમે બે ભાઈઓ મળીને એક જ ધંધો કરો છો તો રાજને કદાચ કંઈક નવું કરવું છે તો કરવા દે ને. તો તેજી મંદી આવે ને ત્યારે ઘર હચવાઈ જાય. અને જેમ તું એમ કહે છે કે રાજને ચિંતા નથી, પણ ચિંતા તો એને હોય. ચિંતાની વાત નથી ભાઈ, તો અહીંથી જવાની જ વાત કરે છે. ધંધામાંથી બી એનું પોતાનું કંઈક ઊભું કરવા માંગે છે અને અહીં આપણી સાથે રહેવાની પણ ના પાડે છે. કોને ખબર એને શું ભૂત ભરાયું છે કે હું બહાર જઈશ, મારી રીતે હું કરીશ. મારા બધા દિમાગમાં ઘણા બધા આઈડિયાઝ છે. એના બધા આઈડિયાઝ શેર પણ નથી કરતો. એટલે થોડી એની ચિંતા થઈ ગઈ છે. કારણ કે ગમે તે હોય, છે તો મારો નાનો ભાઈ ને, પણ મોટા ભાઈની વાત ક્યારેય માનવા તૈયાર નથી. જો પ્રવીણ, એક વાત યાદ રાખજે, તમે બંને ભાઈઓ આ ધંધામાં છો. માની લો કે માર્કેટ છે, બજાર છે, કાલ સવારે કઈ તેજી મંદી આવે તો આ જ ધંધામાં આવે. પણ જો બેઉ ભાઈઓ અલગ અલગ ધંધો કરતા હોય ને, તો એકની તેજી હોય તો એકની મંદી હોય, તો આપણને ઘરમાં તો તકલીફ ન પડે. અને રાજે પણ એના ધંધા માટે કંઈક તો વિચાર્યું જ હશે ને. અને હા, સપના જોવાની કોણ ના પાડે, એ એને સાકાર કરવા નીકળ્યો છે. પણ આ દુનિયાદારીની એને ખબર નથી બા. આજ સુધી એને જે પણ કર્યું છે ને એ મારી નિગરાનીમાં કર્યું છે. મારા હાથ નીચે તો નહીં, મારી સાથે મળીને જ કર્યું છે. પણ એને લોકો કેવા હોય છે, ધંધામાં ક્યારે કોણ દગો દઈ જાય ને એનો એને ખ્યાલ ના હોય. એટલા માટે એનાથી ગભરાઉં છું મેં. ક્યાંક કોઈ ખોટા નિર્ણય લેશે અને અટવાઈ જશે, એટલે મને ચિંતા થાય છે. જો બાળક નાનું હોય, હજી પાપા પગલી કરતા શીખે છે, તો એ કોઈના આધાર વગર નથી ચાલી શકતું. કાં તો વસ્તુનો આધાર રહે અને કાં તો પછી મોટા વ્યક્તિનો આધાર લે. પણ જ્યારે એ ચાલતું થઈ જાય છે પછી કેવું દોડે, અને એમાં એ પાછું પડે, આખડે અને મોટું થાય. બસ આ ધંધાનું પણ એવું જ છે બેટા. જ્યાં સુધી એ તારી સાથે છે ને ત્યાં સુધી એને દુનિયાદારીનું ભાન નહીં આવે, લોકો કેવા છેતરી જાય એ ખબર ન હોય. પણ એકવાર એનો ધંધો ચાલુ કરે અને એમાં 1-2 વખત છેતરામણી થાય, એને કંઈક ખબર પડે કે આમાં નુકસાન છે, આમાં નફો છે, તો એ કંઈક શીખશે ને. કરવા દે એને, ના નો પાડતો. ઠીક છે, જોઉં છું હવે. એમ તો મારું મન નથી માનતું, પણ એકદમ જ એને હા નહીં પાડું. ને હેતલનું પણ મને વર્તન કંઈક અજુગતું લાગ્યા કરે છે અમુક વખત. એ કશાક કોઈમાં, એટલે તમારી સામે કહેતાય મને સારું નથી લાગતું, કોઈક છોકરામાં અટવાયું હોય એવું મને લાગ્યા કરે છે. એવું ન હોય બેટા. મેં તો હેતલમાં એવું હજી સુધી કાંઈ નથી જોયું. પણ તારી નજર છે ને બાજ નજર છે, કદાચ તું ઓળખી જતો હોઈશ. એક કામ કર, સમય મળશે ને તો હું હેતલને પૂછી જોઈશ. એવું જ કરવું પડશે. અરે, મને ખબર જ હતી કે તું ગુસ્સામાં જે રીતના રૂમમાં આવ્યો ને, કંઈક નવાજુ નીકળ. આ બેગ કેમ પેક કરે છે? જો મેં તને કહ્યું ને કે મેં જે નિર્ણય લીધો છે ને એના ઉપર હું કાયમ રહીશ. અરે નથી જીવવું આવી રીતે. શાંતિ તો રાખો, પણ આવી રીતે ઉગ્રતામાં કોઈ નિર્ણય ન લેવાય. શું થયું છે? તું જાણે છે ને, જ્યારે હોય ત્યારે બધી વાત આપણે ભાઈની માનવાની, ભાઈના પડછાયામાં જીવવાનું. આમ મારા પણ સપનાઓ છે. અરે હું સમજી શકું છું, તમે જે પણ વિચારો છો ને એ બહુ સારી રીતે સમજો છો. પણ આ કોઈ રાઈટ ટાઈમ નથી કે આપણે ઘરની બહાર આવી રીતે જતા રહીએ. પણ હું આજને આજ જવાની ક્યાં વાત કરું છું? જો
મેં નક્કી કરી લીધું છે કે મારે મારું પોતાનું નામ બનાવવું છે. મારા કાંડા ઉપર મારે કમાવું છે. અને આ તો ભાઈના ધંધાને છોડીને જઈ રહ્યો છું અને સંબંધ તો પૂરા નથી કરતો ને, પણ ભાઈ છે કે સમજતા જ નથી. સાંભળો શાંતિ રાખ, થોડોક ટાઈમ રાહ જુઓ. એમ પણ હેતલબેન પણ હવે મોટા થઈ ગયા છે, જવાન થઈ ગયા છે, તો જવાબદારીઓ આપણે પણ લેવી પડશે ને બધી. પણ હું જવાબદારીથી ક્યાં વિમુખ થઉં છું? જવાબદારી હું લઉં જ છું ને. હું અહીંયાથી દૂર જવાનો એનો મતલબ કે સંબંધો પૂરા કરી નથી જતો ને. પણ કેમ જવું છે? થોડીક શાંતિ રાખો ને. ભાઈ કદાચ બહુ વધારે પડતું બોલતા હોય કે વિચારતા હોય કે જે બી કરતા હોય, પણ તમે શાંત રહો ને. તું નથી સમજ. ભાઈ ક્યારે નહીં સમજે. એને તો એમ જ છે કે આ ઘરમાં જેમ હું કહું એમ જ થવું જોઈએ. એનો ધંધો મારે જ સંભાળવાનો. તો હું એટલું ભણ્યો છું, ગણ્યો છું, મારો પોતાનો બિઝનેસ કરવો છે યાર. પણ મારી વાત સાંભળો, આ તમારો હાથ છે, આ તમારી એક આંગળી કામ નહીં કરે જેટલી તમારી આ મુઠ્ઠી કામ કરશે. તો સાથે રહીને સાથે મળીને જો બિઝનેસ કરીશું ને તો વધારે ગ્રો કરીશું. અરે યાર, બસ મેં કીધું ને, થોડાક શાંત થઈ જાઓ. તમારું ડિસિઝન ઓકે પણ હોઈ શકે, હું ના નથી પાડતી, પણ એના માટે થોડીક રાહ જુઓ. કેટલી રાહ જો છેલ્લા 1 વર્ષથી. સાંભળો, હું કહું છું ને રાહ જોવાનું. હું કંઈક તો વિચારીને બોલતી હોઈશ ને, તમને ખબર છે ને હું ક્યારેય ખોટું નથી બોલતી. હવે બેસો, હું શાંતિથી કોફી બનાવી લઉં. ચલો બેસો અહીંયા. અને બહુ વધારે પડતું નહીં વિચાર. હા, પણ ભાઈ સમજતા કેમ નથી? અરે સમજશે, હું સમજાવી દઈશ. ક્યારની રાહ જોઉં છું. દર વખતેનું થયું છે. કોઈ દિવસ સમયસર આવવાનું નહીં એટલે નહીં અહીંયા જ આવવાનું. જ્યાં સુધી અડધી કલાક વાટ ના જોઈ લઉં ને ત્યાં સુધી આવવાની ખબર. આવી ગઈ કેમ આટલી બધી વાર લગાડી? તો વાર તો લાગે ને હવે. અરે પણ વાર લાગે તો આ રીતે હોય. તો પણ આ રીતે કોણ ખેંચે? પ્રેમથી વાત કરાય સાગર. પ્રેમથી વાત કરું. હા, પ્રેમથી. તને- ક્યારેક તમારે મોડું થઈ જાય, ક્યારેક મારે મોડું થઈ જાય. એકવાર મારે મોડું નથી થતું. હર વખતે મોડું તારે જ થાય છે. એ તો હું કાઈ કહેતી નથી તમને, એટલે લે. ક્યારે તું વહેલી આવી એ મને કે ને. આ જ્યારે હું આવી અને અડધી પોણી કલાક કે કલાક વાટ નો જોઈ લઉં ને તારી, ત્યાં સુધી તું આવતી જ નથી. આટલી બધી તો શું કામમાં પડી જાય છે? આમ તો ફોન કરીને કહે છે કે સાગર મારે તમને મળવું છે, હું તમને મળવા માંગુ છું, અને પોતે જ સમયસર આવવું નહીં. સોરી, પણ ઘરમાં છે ને થોડાક ઘણા કામ હતા તો ભાભીને કરાવીને આવી એટલે થોડુંક લેટ થઈ ગયું. તને ખબર છે ને કે જ્યાં સુધી તારી સાથે વાત ન કરું, તને મળી ના લઉં ને ત્યાં સુધી મારા મનને શાંતિ નથી મળતી. ખબર છે મને, તો પણ- એટલા માટે તો હું આવી છું. આ હું શું કહું છું, શું હવે આમ આવી રીતે કેટલા સમય સુધી મળશું? સાગર, જ્યાં સુધી આપણા મેરેજ ના થાય ત્યાં સુધી. હા તો એ જ કહું છું ને કે તારા ઘરે આપણા મેરેજની વાત કર. એ લોકોને કહે કે હું એક છોકરાને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એટલે એ લોકો માની જાય, પછી આપણા લગ્ન થઈ જાય. વાહ 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 વાહ. આ તો તમે નાની એવી રમત રમવાની હોય એવી રીતે વાત કરી દીધી કેમ? કે પછી આપણા લગ્ન થઈ જાય. હા તો પણ તારો પરિવાર માની જાય, મારો પરિવાર માની જાય, પછી થવાના તો લગ્ન જ ને. મારા ભાઈ, અમારા ઘરમાં છે ને આવી રીતે મેરેજ, મતલબ કે હું વાત કરું ને મને જ્યાં છોકરો ગમે છે ત્યાં મેરેજ કરવાનો કોઈ રિવાજ જ નથી. જે મારા મોટા ભાઈ કે ને એટલું જ અમારા ઘરમાં થાય છે. તો અત્યાર સુધી આપણી વચ્ચે જે ચાલી રહ્યું હતું એ બધું શું હતું? મજાક હતો? ના, તો હું તમને લવ કરું છું, તમારી સાથે જ મેરેજ કરવા માંગુ છું. જો પ્રેમ કરતી હોય ને તો સામેવાળાને કહેવાની હિંમત પણ રાખ ને. પણ સાગર, મને ખબર છે મારા ઘરની, અને તમને પણ ખબર છે. અને રહી વાત મોટા ભાઈ સુધી આ વાત પહોંચાડવીને, મારી હિંમત તો ના ચાલે. અને હમણાં તો આ રાજભાઈ પોતાનો બિઝનેસ અલગ કરવાનું કહે છે. તો સાચું કહું ને તો રાજભાઈ શું કહે છે, શું કરે છે, શું નિર્ણય આવે છે, એના પછી હું જોઈશ. થશે તો વાત કરીશ, હું ના નથી પાડતી તમને. શું થશે તો વાત કરીશ. જોયે તને આવી રીતે છે ને સંબંધ ના ટકે. સંબંધ એક વિશ્વાસ ઉપર ટકીને બેઠો હોય, અને તું આપણા લગ્નની વાત કરવા માટે હિચકિચાય છે. હું સાગર, હું સમજી શકું છું કે તમે મને શું કહેવા માંગો છો, પણ મારી તો સિચ્યુએશન સમજો. તમને મારા ઘરની બધી જ ખબર છે. ચલો, તમને મારા ઘરની ખબર ન હોય ને એવું બને કે હું ખોટું બોલતી હોય તો તમે મને કહો, હું ખોટું બોલું છું. અરે ખોટું બોલવાની વાત જ નથી. તો હું તને બહુ સારી રીતે સમજુ છું, એટલા માટે તો આટલા સમયથી કાંઈ કહેતો નથી. પણ
હરેક વસ્તુની એક લિમિટ હોય, એક સમય મર્યાદા હોય. પછી તું દર વખતે આવું ને આવું વિચાર અને આવું ને આવું કરે ને તો યોગ્ય ના કહેવાય. એ તો છે, પણ હવે અમારા ઘરમાં રૂલ છે કે મોટા ભાઈની અપ ક્યારેય નહીં જવાનું. મોટા ભાઈ કે એટલું કરવાનું. મોટા ભાઈ કદાચ ચલો હું વાત કરી દઉં અને કાલ સવારે મોટા ભાઈ ના પાડી દે કે હેતલના અને સાગરના મેરેજ નહીં થાય તો મને કોણ સપોર્ટ કરશે કયો? પેલા મારે થોડું ધીમે ધીમે બધાના કાન સુધી વાત તો નાખવી ને. જો મારી વાત સમજ. સારું, છેલ્લી વાર તને સમય આપું છું અને આપણે જ્યાં સુધી આ રાજભાઈ એનું ડિસિઝન ના લઈ લે, શું પગલાં ભરે છે એ જોઈ લઈએ. પછી તારે વાત કરવાની છે. હા ઓકે, પ્રોમિસ, હું વાત કરીશ. ચલો હવે બેસીએ ત્યાં જઈને. ચલો ને. હા ચાલો. ભાઈ, તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ. જુઓ, અમે લોકો આજે અમદાવાદ જઈ રહ્યા છીએ. કેમ, કઈ કામથી જાઉં છું? ના ભાઈ, કામથી નથી જતા, પણ હવે હું ત્યાં જ રહેવાનો છું. ત્યાં અમે શિફ્ટ થઈએ છીએ. હે, હા. તું ગાંડો થઈ ગયો છે? અરે આપણું આ બધું છોડીને તું કેવી રીતે ત્યાં શિફ્ટ થવાની વાત કરે છે? મોટા ભાઈ, મેં પહેલા પણ તમને કહ્યું છે, પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. મારે મારા પગ ઉપર ઊભો થવું છે, મારે મારું નામ બનાવવું છે. અને ખબર છે ને, અહીંયા હું આપણો બિઝનેસ સંભાળી રહ્યો છું, પણ રહેવાનું તો મારે તમારા હાથ હેઠે જ ને. અરે નહીં ભાઈ, તારી ગેરસમજ છે. મેં તને ક્યારે આવું વતવા દીધું છે કે તું મારા હાથ નીચે કામ કરે છે? અરે મારી સાથે કામ કરે છે ભાઈ તું. નહીં, તને કેમ એવું મનમાં લાગે છે? તું કહેતો હોય તો હજુ 2 સત્તા વધારે આપી દઉં તને. મોટા ભાઈ, વાત એવી નથી, પણ આ બિઝનેસ તો તમારા નામથી જ ચાલે છે ને. કંપની તો લોકો તમને જ પ્રમોટ કરે, પણ મારે મારું અસ્તિત્વ બનાવવું છે, મારું નામ બનાવવું છે. કાલે લોકો એમ કહેવા જોઈએ કે આ રાજની કંપની છે. મારે એવું નામ બનાવવું છે ભાઈ. અરે પણ શું જરૂર છે આ બધું કરવાની? આ બધું આપણું છે, ઘર છે, બંગલો છે, ગાડીઓ છે અને આખો બિઝનેસ છે. તારે નવું ઊભું કરીને નવી મહેનત શા માટે કરવી? અને આ બિઝનેસમાં તને ખબર નથી. તું એકલો કરવા જઈશ ને તો ઊંધો પડીશ, કારણ કે આ બિઝનેસની આંટી-ઘૂંટી તને ખબર નથી. આ તો મેં જમાવેલી વસ્તુમાં તું મારી સાથે કામ કરી રહ્યો છે ને, અને કાલે ઉઠીને તું આમાં પણ પાવર તો થશે ને. આપણામાં મારા કરતા વધારે તું પાવર તો થઈ શકે છે. જોયું ને ભાઈ, તમે જ કહ્યું ને, ત્યાં મેં ઊભું કરેલું છે. અરે આ લોકો, મારે આ સાંભળવું છે કે લોકો કાલ મને એમ કહે અને હું લોકોને કહી શકું કે આ મેં ઊભું કર્યું છે. અરે પણ તું મારા ઊભા કરેલા એમ્પાયરમાં પોતાનું અસ્તિત્વ વધારે સારી રીતે કરી શકે છે. મારા પછી તું જ છે ને. અરે તું જાતે જ નવા આઈડિયાસ આપણા ધંધામાં લગાડ ને. ના મોટા ભાઈ, તમે કહો ને એવું કંઈ નથી હોતું. અત્યારે તમે જ બોલી ગયા ને કે મારા પછી તું છે, તો આગળ તો તમે જ થયા ને, નામ તો તમારું જ લાગ્યું ને. અરે ભાઈ, પણ તારા કરતા શરૂઆત પહેલા મેં કરેલી, ત્યાર પછી તું સમજણો થયો, ત્યાર પછી તને ધંધામાં લીધો, એટલે એ રીતે કેવું પડે ને મારે. મોટા ભાઈ, તમે સમજતા નથી. તમે કોઈ પણ જોબ હોય કે કોઈ પણ નોકરી હોય કે કોઈ પણ કામ હોય, તમે જ્યાં શીખો ને ત્યાં તમે હંમેશા માટે શીખાવત થઈને રહી શકો, માલિક થઈને નહીં. અને આ બધી ધંધાની આંટી ગુટીઓ ખબર નથી. એટલે ઘણા બધા હિત શત્રુઓ હોય છે, ક્યાં તમને માત આપી દે ને ખબર નથી પડતી. મોટા ભાઈ, મને બધી ખબર પડે છે, હું નાનો નથી. મેં પણ આ બિઝનેસના પાસાને કેમ પલટવા મને આવડે છે. તમે મારા પર ભરોસો તો મૂકો, મને કંઈક એકલો જવા દો તો મારાથી થશે, નહીં તો તમે તમારી પાસે જ રાખશો તો ક્યારે હું શીખીશ? એ પણ આપણું પોતાનું છે, એમાં નવું શું કામ કરવું? મારે એટલું જ કેવું છે ખાલી. લોકોને છે ને આખી જિંદગી નીકળી જાય છે બધું ઊભું કરતા. આપણે લોકો પાસે તો બધું છે જ. જુઓ મોટા ભાઈ, હું અમદાવાદ જવાનો છું, મતલબ જવાનો છું. હા, મારો ફાઇનલ નિર્ણય છે, આ યાદ રાખજો. અને અમે લોકો આજે સાંજે જ નીકળી રહ્યા છીએ. કમાલ છે, હજી મેં તને પરમિશન નથી આપી અને મને લાગે છે હવે તને કદાચ મારા પરમિશનની જરૂર પણ નહીં હોય. મારી જરૂર છે મોટા ભાઈ, પણ જો તમારે જરૂર હોય ને તો. તમારે જરૂર ના હોય તો મારે પણ તમારે પરમિશન લેવાની કોઈ જરૂર નથી. અને તું આ રીતે જશે તો બા શું કહેશે? એમને શું લાગશે કે ભાઈને ભાઈએ રોક્યો નહીં? બધા બધું જાણે જ છે, એક તમે નથી જાણતા. તમારી આંખો પર જ પટ્ટી બાંધી. અરે પણ ઘરમાં જુવાન બેન છે એનું ખ્યાલ નથી તને? કાલે ઉઠીને એના લગ્ન કરાવવાના છે. પણ હું ક્યાં જવાબદારીઓથી વિમુખ થઉં છું? હું આવતો જતો રહીશ ને. હું કાંઈ ધંધો છોડીને જાવ એનો મતલબ એવો નથી કે સંબંધો પૂરા કરીને જાઉં છું. સંબંધ તો આપણા એના જ છે,
ખાલી હું શહેર બદલી રહ્યો છું, દુનિયા નહીં. જુઓ મોટા ભાઈ, મેં કહી દીધું ને કે આ મારો ફાઇનલ નિર્ણય છે. આજે અમે સાંજે જઈએ છીએ, મતલબ જઈએ છીએ. કમાલ છે. ભાઈ, અમને રજા આપો, અમે જઈએ. મોટા ભાઈ, હું જઈ રહ્યો છું. પ્રેમથી રજા આપો ને શા માટે મોઢું ફેરવી રહ્યા છો? હવે તું જવાનો જ છે તો હવે મોડું ના ફેરવું તો શું કરું? મારું આટલા કીધા પછી પણ તે તારો જવાનો નિર્ણય બદલ્યો નહીં, તો હવે પરમિશન શું કામ લેવા આવ્યો છે? અને આ આશીર્વાદ તો હું મોટો છું એટલે આપી દીધા, બાકી હવે આની પણ કાંઈ જરૂર નહોતી ફોર્માલિટી કરવાની. પ્રવીણ, શું કરે છે તું? આ રાજને જવું છે, એ આપણાથી દુઃખી થઈને નહીં, નારાજ થઈને નહીં, એનું ભવિષ્ય બનાવવા જાય છે. તો હસતે મોઢે તું એને વિદાય આપ, તો એને કામ કરવાની એ મજા આવે. અને હા, તમે સમજવાનો પ્રયત્ન કરો. હું તમને કાયમ માટે છોડીને નથી જતો. હું મારા પગ ઉપર ઊભો થવા જાઉં છું. ભાઈ, તમે પાછા ક્યારે આવશો? નહીં બેન, તો હું તમારા બધાથી દૂર એટલા માટે જઈ રહ્યો છું કે મારો ભાઈને સાબિત કરવું છે કે હું કંઈક કરી શકું છું. મારે મારું નામ બનાવવું છે. અને વાત એ પણ છે કે અમે ઘરથી દૂર જઈએ છીએ, તમારા બધાના દિલમાંથી નહીં. એમને બતાવવું છે કે એ પણ કંઈ કરી શકે છે. એમને પોતાની જાત પર કંઈક પ્રાઉડ ફીલ કરવું છે. એ તો અહીં રહીને પણ થઈ શક્યું હોત, આપણા ધંધામાં પણ થઈ શક્યું હોત, પણ ભાઈને બધું સ્વતંત્ર કરવું છે. પ્રવીણ, જ્યાં સુધી મારી અને તારી છત્રછાયા નીચે હશે ને, તો એ જાતે પગલાં નહીં ભરી શકે. જવા દે એને, આશીર્વાદ આપ કે તું જ્યાં જાય ત્યાં સુખેથી રહે અને વિજય થઈને આવ. જુઓ ભાઈ, હું અમદાવાદ જ જઈ રહ્યો છું, દૂર નથી અમદાવાદ. અમે જતા આવતા રહીશું. એવું તો નથી કે કાયમ માટે હું ત્યાં જ રહેવાનો છું. તમારે જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું તમારી પડખે જ ઊભો હોઈશું. હું તમારા લોકોને હંમેશા માટે છોડીને નથી જઈ રહ્યો, કે નથી આ દુનિયા છોડીને જઈ રહ્યો, કે તમે આવું વિચારી રહ્યા છો. ભાઈ, તમે આવું શું કરવા બોલો છો? બેન, મારે નથી બોલવું, પણ મોટા ભાઈ સમજતા નથી કોઈ વાતમાં. એક જીદ લઈને બેઠા છે કે તું બહાર જવાનું ભૂલી જા, બહાર જવાનું ભૂલી જા. તો હું નામ બનાવીશ ને તો લોકો તમારા જ વખાણ કરશે, કે તમને એ જ કહેશે કે હા, તારા ભાઈએ જો આ દુનિયા જીતી લીધી. મોટા ભાઈ, તમે એમના વિશ્વાસ પર વિશ્વાસ મૂકી જુઓ. હું પણ નહોતી માનતી, પણ હવે એમની જીદ સામે કોઈનું કંઈ ચાલવાનું જ નથી. છે તમે જવાનો નિર્ણય જ લઈ લીધો છે, તો એમાં હવે હું શું કહી શકવાનો છું? જાઓ, જુઓ દુનિયાદારી કેવી છે, બહાર નીકળીને ખબર પડશે તમને થોડા દિવસમાં જ કે ઘરના પરિવારના લોકોથી છૂટા પડીને બહાર જઈને ધંધો કેવી રીતે થાય છે. નવા લોકો મળશે, નવા ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે, ત્યારે ખબર પડશે કે કેટલા વિશે 100 થાય છે. પ્રવીણ, તને શું લાગે છે? આ રાજ જાય છે તો મને આનંદ થાય છે. અરે, મારા શરીરનું, મારા દિલનું એક અંગ જાય છે, પણ એને અત્યારે હસતે મોઢે અને આશીર્વાદથી એને આપણે છૂટ નહીં આપીએ ને, તો એ ક્યારેય આગળ પગલું નહીં ભરી શકે. બેટા, પણ એ જીવનમાં આજ સુધી કંઈક અલગ થઈને કર્યું જ નથી. એને બધું આપણે સાથે મળીને કર્યું છે, એટલે મને એના પર એની મને ચિંતા તો હોય જ ને બા. પણ એટલે જ તો મોટા ભાઈ હું થોડો દૂર જાઉં છું કે હું એકલો કંઈક કરી શકું. હું આ તમારી છત્રછાયા નીચે રહીશ તો ક્યારે હું મારા પગ ઉપર નહીં ચાલી શકું. મેં તને કીધું તું ને, નાનું બાળક જ્યારે પાપા પગલી કરે ત્યારે જ આંગળી પકડે. દોડતા શીખે ને પછી એને કોઈનો સહારો નથી જોતો. અત્યારે એ પાપા પગલીમાંથી હવે છૂટો થાય છે. એને દોડવા દે, એને પડતા આખડતા મોટો થવા દે. એને દુનિયાદારીનું તો જ ભાન થશે. મારે લેટ થઈ છે, જઈએ. જય શ્રી કૃષ્ણ. હા બેટા, અને હું તને મળવા આવતી રહીશ. હા ભાઈ, ભાભી, સાચવીને જજો. હા, તારું ધ્યાન ભલે. અને કાંઈ પણ જરૂર પડે ને તો મને કોલ કરજો, અને બાની તબિયતનું ધ્યાન રાખજો. બેટા, તને જરૂર પડે તો મને તું અવાજ કરજે, હું તારી સાથે હોઈશ. હા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો. જય શ્રી કૃષ્ણ.
ચાલ્યો જ ગયો છેવટે. એણે જે કરવાનું હતું એણે કર્યું જ, અને તમે એના સૂરમાં સૂર પુરાવ્યો, એને પરમિશન આપી દીધી જવાની. માં છું, જેમ તને મેં છૂટો મૂકેલો ને એમ જ એને છૂટો મૂકવા માંગુ છું. પણ એ તારો હસતો ચહેરો જોઈને જવા માંગતો હતો. છેલ્લે સુધી તે તો એને કાંઈ ના આપ્યું, ના આશીર્વાદ, ના સાથ. પ્રવીણ, હા બા. તું અહીં બેઠો છે ને હું તને આખા ઘરમાં ગોતી આવી. હા, જરા એકલવાયું લાગતું હતું એટલે પુસ્તકનો સહારો લીધો. ઘણા વખતથી સમય મળતો નહોતો. બાકી તમને તો ખબર છે મને સાહિત્ય પ્રત્યે કેટલો લગાવ છે, વાંચનનો કેટલો શોખ છે. તે આજે થયું ચાલો એકાદ પુસ્તક કાઢીને થોડીક વાંચન કરી લઈએ. એટલે જ હું તારી પાસે આવી છું. જે મુંજારો તને છે ને એનાથી એ વધારે મને છે. આ રાજને ગયાને કેટલો સમય થઈ ગયો, એનો ફોને નથી આવ્યો. ક્યાંથી ફોન આવે? હવે તો મોટો માણસ થઈ ગયો છે ને. પોતે ધંધો કરવો હતો, પોતે પોતાનું નામ કરવું હતું. ભાઈની સાથે કામ કરવામાં એને નાનમ લાગતી હતી. એને કામિની એમ જ કહેતા હતા કે મોટા ભાઈ તમારા છત્ર છાયા નીચે જ છીએ અમે. ગમે એટલું કરીશું તો એ તમારા હાથ નીચે કામ કરીએ છીએ એવું જ લાગશે. પણ સાચું કહું બાપ, મેં ક્યારેય મારા મનમાં એવું વિચાર્યું નથી કે મારો નાનો ભાઈ મારા હાથ નીચે કામ કરે છે. બસ એને ધંધાની આટી ગુટીઓ શીખવતો હતો. કાલ ઉઠીને હું રહું ના રહું, પણ એને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ. પ્રવીણ, હવે આટલા મેણા મારવાનું, ટોન્ટ મારવાનું ભૂલી જાને. એની ચિંતા કરને કે આજ દિન સુધી એનો ફોન કેમ નથી આવ્યો. એક ફોન તો કર, મારે એની સાથે વાત કરવી છે. ફોન કરીને શું મળશે બા? એ ગયો ત્યાર પછી એણે કોઈ દી ફોન કર્યો છે? મને તો યાદ નથી કે એણે આપણને યાદ પણ કર્યા હશે. ગયો ત્યારનો એના કામમાં પરોવાઈ ગયો હશે અને એની ઘરવાળી એના ઘરના કામમાં પરોવાઈ ગયા છે. મોટા ભાઈ, બા, નાની બેન, કોને ક્યાં કઈ યાદ રહે છે? સાચી વાત છે. જતા જતા આશીર્વાદ આપ્યા, પણ દિલથી નહોતા આપ્યા, એ તો મેં પણ જોયું. અને જતા જતા હસ્તે મોઢે વિદાય પણ ન આપી. તો પછી એના મનમાં તારા માટે કઈ રંજ તો હોય ને બેટા, એટલે ફોન તને ન કરે. બા, એને સારી રીતે ખબર છે કે મારો સ્વભાવ કેવો છે. હું ઉપરથી ભલે આવો રહ્યો પણ મને એ લોકોની ચિંતા હોય છે. મને લાગ્યું કે મારા કદાચ આવા વર્તનને લીધે એ લોકો જવાનું માંડી વાળશે અને અહીં જ રહી જશે. પણ નહીં, એણે એની જીદ પૂરી કરવી હતી તે કરીને જ રહ્યો. બેટા, આપણે તો માનવી છીએ. અરે પક્ષીઓમાં જો ચકલીના બચ્ચાને કે કોઈ પણ પક્ષીના બચ્ચાને પાંખ આવે પછી એ ક્યાં મા બાપ સાથે રહે છે? પોતાની ઉડાન પોતે ભરે છે. બસ આપણામાં પણ કંઈક એવું છે. એને તારી પાસેથી જે શીખવું હતું એ તારી સાથે રહીને, તારી છત્રછાયા નીચે રહીને એણે શીખી લીધું. હવે તો એને ઉડવાનો સમય છે. ભલે ને ઉડે, એમાં જ તારે ને મારે રાજી રહેવું જોઈએ ને બેટા. બધું કહેવાની વાતો છે બા. બેટા, સાચું કહું, જ્યારથી રાજ ગયો છે ત્યારથી ઘરમાં જાણે બધું સૂનું થઈ ગયું છે, બધું થંભી ગયું છે. આ તું નથી મારી સાથે હસીને વાત કરતો, અને પેલી હેતલ ખબર નહીં કેમ આખો દિવસ ફોનમાં ને ફોનમાં રહે છે. નથી મારી સાથે બેસતી, નથી વાતો કરતી, નથી કાંઈ. હેતલ પર પણ ધ્યાન રાખવા જેવી છે બા. હવે એમ ન કહેતા કે હું મારા ભાઈ બહેનો પર ધ્યાન રાખવાની વાત કરું છું. એ જુવાન થઈ ગઈ છે, બહાર ફરે છે, કે આપણે જોવું પડશે ક્યાં જાય છે, કેવા મિત્રો છે. એના માટે આપણે કોઈ ખરાબ વાત નથી કરતા, પણ જુવાન દીકરીનું ધ્યાન રાખવું એ આપણી ફરજમાં આવે છે. હા બેટા, એટલું તો તું સમજે છે. અને હું કહું તને, એક ભાઈ જતો રહ્યો, જુદો થઈ ગયો. એક બેન ઘરમાં ધ્યાન નથી આપતી, તો હવે તો તારે જ એના બાપ થઈને રહેવું પડશે ને, તારે જ ધ્યાન રાખવું પડશે ને. હેતલ ક્યાં જાય છે, શું કરે છે, કેમ કરે છે, હું તો એની પાછળ જઈ નથી શકવાની. સાચી વાત છે બા.
ધ્યાન તો રાખવું પડશે. તમે જમી લીધું? શું કરો છો? તો તમને મારી યાદ નથી આવતી ને? મારે તમને સામેથી ફોન કરવાનો. તમને એમ ના થાય કે જમીને ફ્રી થઈ ગયો તો લાવ હું ફોન કરું. એમ નહીં, તમે જુઓ તો મેં સ્નેપમાં અને વોટ્સએપમાં કેટલા મેસેજ કર્યા છે તમને. બીજી પર્સન. આમાં મેરેજ કરીને શું તમે મને ટાઈમ આપશો? અત્યારથી જ ટાઈમ નથી આપતા તો સારું, બોલો. આઈ લવ યુ. હા બસ કંઈ નહીં, જો બેઠી છું મસ્ત, ઝૂલા ઝૂલું છું અને તમારી યાદ આવતી હતી ને તો થયું કે લાવો મારા બાબુને પૂછી લો કે ખાના ખાયા હે? પછી ખકડાવ ને. એ જ ને. મને ખબર છે સાગર, તમે કહેતા હતા ને કે આપણે બહાર જશું. ક્યારે જશું? જલ્દી હો, મને તમારી વગર. એમ બી હું તમને મળવાના બાના તો શોધતી જોઉં છું. એ જ ને. હા બાબા, આઈ લવ યુ ટુ. આપણે શોપિંગ કરવા જવાનું છે, બહારે જવાનું છે, તો આપણે એક કામ કરીએ ને, બધું એકારે પતાવી દઈએ તો. અને આમે મારે ઘરે વારે વારે ઘરેથી બહાર નીકળવું, એની કરતાં આપણે બધું એકારે જઈને પતાવી દઈએ. હા તો બસ એવું જ કરીએ. હેતલ, સાગર, કોણ છે? કોની જોડે વાત કરી રહી હતી તું? મોટા ભાઈ. કોણ હતો યા? અમારી પીઠ પાછળ આવા બધા કામ કરે છે તું? અરે કેટલો ભરોસો છે અમને તારા પર. મોટા ભાઈ, તમે જેવું સમજો છો એવું કંઈ નથી. અરે શું સમજે છે એવું નથી, બધું એ સાંભળ્યું મેં. એટલે કોણ છે આ સાગર? છે કોણ આ સાગર? મોટા ભાઈ, સાગર જોડે હું મેરેજ કરવા માંગુ છું. હું અને સાગર ઘણા સમયથી એકબીજાને લાઈક કરીએ છીએ. આ બધું કરવા માટે તને ઘરની બહાર મોકલીએ છીએ અમે? ના ના, હું તમને વાત કરવાની જ હતી. તો શું વાત કરવાની હતી? આ બધું કરવા માટે ભણવા જાઓ છો તમે? પણ મોટા ભાઈ, સાચું સાગર બહુ સારો માણસ છે. જુઓ. અરે પણ તારો મોટો ભાઈ, તારા બા કઈ મરી ગયા હતા કે તારે જાતે પાત્ર શોધવા માટે નીકળવું પડ્યું? રેશન એવી છે મોટા ભાઈ. ને આમ પણ તમે કઈ જાણ્યા જોયા વગર ડાયરેક્ટ કહો છો કે એકવાર જાણો જુઓ તો ખરા. અરે મારે કોઈ સાગર વિશે જાણવું નથી. મુખ્ય વાત તો એ છે કે મારી બેન, જેના પર મને આટલો બધો ભરોસો હતો, એણે આવું કર્યું. ને બીજું કે મારું તો નસીબ જ ખરાબ છે. એક ભાઈ છે જે જતો રહ્યો પોતાના ધંધા માટે શહેર છોડીને પોતાની પત્નીને લઈને, અને નાની બેન છે એના લગ્ન કરવાના છે, બધી જવાબદારી છોડીને જતો રહ્યો. તો એવું જ થાય ને, તને તો છૂટો દોર મળી ગયો છે કે ભાઈને તો ધંધામાંથી ટાઈમ મળતો નથી. ના ના, એવું કાંઈ નથી. તમે જ્યારે હોય ત્યારે ગુસ્સો કરો છો. કોઈ વાત શાંતિથી તો સમજી શકો છો. અને કઈ રીતે શાંતિથી વાત કરું? પણ તમે લોકો કામ જ એવા કરો છો. અરે મને કેટલો ભરોસો હતો તારા પર. મેં ક્યાં કાંઈ બીજું કંઈ કર્યું છે? હું તમારી પરમિશન તો લેવાની જ હતી મેરેજ માટે. એમ બી આ તો તું પકડાઈ ગઈ એટલે મેં બધી એ વાત તમારી સાંભળી લીધી. ફોન પર કેવી વાત કરતી હતી તે. જો મોટા ભાઈ, તમે આવી રીતે ડાયરેક્ટ ગુસ્સો ના કરો. ગુસ્સો ના કરું તો શું કરું? ને છે કોણ આ સાગર? શું કરે છે? એક કામ કરો ને, તમે સાગરને રૂબરૂ જ મળી લો. તમને ખબર પડી જશે કોણ છે, શું કરે છે. જો તમને એવું લાગશે, તમે કહેશો ને તો જ અમે આગળ વધીશું. બસ જો તમે ના પાડશો ને તો અમે એકબીજાને ભૂલી જઈશું. મળવું તો પડશે જ મારે એને. અને જાણવું છે કે મારી બેનને કોણે ભોળવી છે. મળ્યા વગર તો કોઈ નિર્ણય લેવાશે જ નહીં. મોટા ભાઈ. બેટા હેતલ, આમ ઉદાસ રહેવાથી કાંઈ નહીં થાય. શું કામ ઉદાસ રહી છે? શું થયું મને કે? હેતલ, તને કહું છું કંઈક. મારી દીકરી છે ને બેટા, તું મને તારું દિલ ખોલીને વાત નહીં કરે તો કોને કરીશ? બા,
મેં શું ખોટું કર્યું તમે જ કહો. પ્રેમ કર્યો એ કાંઈ ગુનો છે મારો? ના બેટા, કાંઈ ગુનો નથી. તો તો મોટા ભાઈ શું કરવા મારી સાથે આવું કરે છે? જનરેશન પ્રમાણે મોટા ભાઈને પણ સમજવું જોઈએ ને. હા, એ સમજે છે એટલે તો એ તને વઢે છે, કારણ કે આ દુનિયાદારીથી તું બહુ દૂર છે. પણ મારી પૂરી વાત તો સાંભળવી જોઈએ ને બા. મારી અધૂરી વાત સાંભળીને એ જતા રહ્યા, ગુસ્સો કર્યો. એને ખબર છે કે તારી ઉંમરમાં લપસી જવું, ખોટી કોઈની વાતોમાં આવી જવું, કોઈના ભૂલપણમાં આવી જવું, એને ખબર છે બેટા, એટલે એ તને ચેતવે છે. એને તારા પર ગુસ્સો નથી. બા, હું જેને લવ કરું છું ને એ બહુ સારો વ્યક્તિ છે. બહુ એટલે એમ કહો કે દુનિયાનો બેસ્ટ પર્સન છે એ. અને હું એના વગર નથી રહી શકતી. હું મેરેજ કરીશ ને તો સાગર સાથે જ કરીશ. સાગર વગર બીજા કોઈ સાથે મેરેજ નહીં કરું. બેટા હેતલ, તમારી ઉંમરનો આ પ્રેમ છે ને દૂધના ઉભરા જેવો છે. દૂધનો ઉભરો આવી તો જાય છે, જરાક વાર સપાટી પર રહી છે, તરત સમી જાય છે. આ તમારી ઉંમરનો પ્રેમ પણ કંઈક આવો જ છે. અત્યારે એકબીજાના દેખાવમાં તમારા શરીરની રચના અત્યારે બદલાતી હોય એટલે તમે એકબીજા તરફ આકર્ષિત તો થાવ છો, પણ એ થોડા વખતનું જ આકર્ષણ હોય, અને જેવું એ પતે ને એટલે બસ બધું ખતમ. પણ હા, અમારો લવ એવો નથી. અમે એકબીજાને સમજીએ છીએ, છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ, અને અમે મેરેજ કરવાનું ડિસિઝન લીધું છે તો એકબીજાને જોઈ વિચારીને સમજીને જ લીધું હશે ને. હા, તો માની શકાય. પણ તું જો એમ કહેતી હોય કે તારો ભાઈ તને ખીજાય છે એટલે તારી નજરમાં તારો ભાઈ ખરાબ છે, પણ નહીં બેટા, એને તારી ચિંતા છે, દિલમાં તારા માટેનો પ્રેમ છે, એટલે તું ક્યાંય છેતરાઈ ન જાય, આ દુનિયાદારીમાં તું કંઈ ખોવાઈ ન જાય એટલે તને કહેતો હોય. ના બા, ભાઈ છે ને રાજભાઈનો ગુસ્સો પણ મારા ઉપર ઉતારે છે. એ ગયા ને એટલા માટે. ન જાણે કેટલો મોટો ગુસ્સો, ન જાણે કેટલું મોટું મેં પાપ કર્યું હોય ને એવી રીતે મારી જોડે વાત કરતા હતા. પણ તમે સાંભળી લો કે મોટા ભાઈ ગમે તે કે હું સાગર વગર નહીં રહી શકું. નહીં રહેતી. એકવાર, ખાલી એકવાર મને સાગર સાથે મેળવી આપ. તમે ક્યાં ના પાડી છે? તમે મળો, મોટા ભાઈ મળે, તમે કો એમ કરવા તૈયાર છીએ અમે. પણ પ્લીઝ બા, અમને અલગ નહીં કરતા. નહીં કરું. મેં પણ જોયું છે, રાધા કૃષ્ણનો પ્રેમ જોયો છે, કૃષ્ણ અને મીરાનો પ્રેમ પણ જોયો છે. મને ખબર જ છે બેટા, પણ એકવાર હું એને મળી લઉં, એની સાથે વાત કરી લઉં, તારા માટેનું એનું મન જાણી લઉં, પછી ભાઈ કદાચ હા પાડે કે ના પાડે, હું તારી સાથે છું. પણ એક શરત. મંજૂર? કોઈક ને કોઈક રીતે મને જો એમ લાગે કે સાગર તારા માટે બરાબર નથી, અને જો હું તને એમ કહું કે બેટા આ વ્યક્તિ તારા માટે બરાબર નથી, એને ભૂલી જા, અને હું અને ભાઈ જ્યાં કહીએ ત્યાં પરણી જા, તો તું માનીશ ને? મારી વાત માનીશ ને? એક વાત કહું બા, હમ હું માની જઈશ. મને મારા સાગર ઉપર ભરોસો છે એ ક્યારેય તમે જેવું સમજો છો ને એવું નહીં થાય, અને થવા પણ નહીં દે. હા, એક વાત હું તને કહીશ કે ઘણી વખત સંસારમાં એવું બને છે કે મા બાપ બધી રીતે જોવે, છોકરો જોવે, એનું ભણતર જોવે, એની આવક જોવે, એનું ઘરબાર જોવે, એની આગળ પાછળની લાઈફ જોવે, પછી જ એની દીકરીનું એ નક્કી કરે છે. પણ છતાંય એક કહેવત છે ને, મા બાપ દે જાણી અને કિસ્મત લઈ જાય તાણી. જો એના કિસ્મતમાં દુઃખ જ લખ્યું હોય તો મા બાપે ગમે એટલી તપાસ કરીને આપી હોય ને દીકરી, તો પણ એના નસીબમાં દુઃખ જ આવે છે. બસ એવી જ રીતે મને તારા સાગર પર, તારા સાગરના તારી સાથેના પ્રેમ પર, અને તારો સાગર પરના વિશ્વાસ પર મને વિશ્વાસ છે બેટા. અને મને જો
થોડુંક પણ એમ લાગશે ને કે મારી હેતલ ત્યાં સુખી જ થશે તો હું દુનિયા સાથે લડી જઈશ, હું કરાવી આપીશ. પણ અત્યારે તારો મૂડ એકદમ શાંત રાખ. ભાઈ ગમે એટલું કે, ભાઈને ચિંતા છે એટલે કે આ બાજુવાળાનો રોહન અને આ બાજુવાળો આશીષ એ તારી ચિંતા કરવા આવે છે, તને કેવા આવે છે? નહીં, પણ તારા ભાઈને તારી ચિંતા છે બેટા, એટલે એ કહે છે. એટલે ભાઈ સાથે ક્યારેય અણગમો ના કરતી, હને? અને મારા શબ્દો પર વિશ્વાસ રાખજે. મને એવું લાગશે કે મારી હેતલ અહીંયા ખુશ રહેશે, સુખી રહેશે, હું હા પાડી દઈશ બેટા, તને તારો સાગર મળી જશે. બસ આ જ હાસ્ય હવે રહેવું જોઈએ. હવે ચા બનાવીશ આપણા બંને માટે? હમણાં જ જાઉં અને બનાવું. શું નાખવાનું? આદુ. ઓકે, જા. બા, શું થયું? અહીં કેમ બેઠા છો એકલા એકલા? તારી રાહ જોતી હતી. હા, મારી રાહ જોતી હતી? કેમ, શા માટે, શું થયું? મારે તારી સાથે એક વાત કરવી છે. હા બોલો. બેટા, હેતલ પર ગુસ્સો કરવાનું છોડી દે. અરે શું ગુસ્સો કરવાનું છોડી દઉં બા? એક ભાઈ તો હતો જે ઘર છોડીને જતો રહ્યો. હવે બીજી બેન પણ જવા માંગે છે એટલે એને એક દિવસ તો વધારે આપવાની જ છે આપણે. પણ એને પોતાની જાતે પોતાનો મનપસંદ સાથી શોધી લીધો. એને આપણા પર ભરોસો નહોતો. હોય બેટા, બાળકોને પોતાના મા બાપ ઉપર, મોટા ભાઈ બહેન ઉપર ભરોસો હોય જ, પણ જ્યારે એ પોતાનો જીવન સાથી શોધે છે ને તો એમાં એ પોતાની સુરક્ષિતતા પણ ગોતે છે. શું બા તમે પણ, આ તમે જ બંને જણને સાથ આપ્યો છે ને એટલે આવું બધું થયું છે. હવે પેલાને પણ તમે સાથ આપ્યો અને આ હેતલે આવું પગલું ભર્યું એમાં પણ તમે સાથ આપો. તમે બા છો, ઘરના મોટા વડીલ છો, તોય તમે આવું કરો છો. એટલે મારા માટે જ બધાને વિરોધ છે એમ ને? ના બેટા, એવું નથી. તો કેવું છે? તું સાથ આપવાની વાત કરે છે ને, પણ એક વાત કહું તને, મને ખબર છે કે તું મારા પર ગુસ્સો જ કરીશ, પણ મારે તને કહેવું જ પડશે. હેતલ જે છોકરા સાથે હરે છે, ફરે છે, પ્રેમ કરે છે, એ છોકરાને હું મળી આવી. લો, સાગર નામ છે એનું. મળી પણ આવ્યા? હા, મળી આવી. પણ સાચું કહું, સાગરના એના નામ પ્રમાણેના ગુણ છે. બહુ સહજ, બહુ ડાયો, બહુ સુશીલ છોકરો છે. આપણી હેતલ ત્યાં દુઃખી નહીં થાય બેટા. હેતલે તમને કહ્યું અને તમે સીધું એ છોકરાને મળી લીધું. મને કહ્યું પણ નહીં એમ ને? એટલે હવે આ ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નથી. ના ના, પેલાને જવું હતું તો એને પોતે નિર્ણય લઈ લીધો અને જતો રહ્યો. ને આ બેનને લગ્ન કરવા છે તો એમાં એ તમે મુરતિયાને પાછા જાતે જઈને મળીને આવ્યા. હા, હેતલ મારી દીકરી છે, જુવાન છે, અને તને તો ખબર છે કે અત્યારના નવયુવાનો શું કરે છે. ઘરમાંથી જો જરાક પણ હા ના થાય ને એટલે એ એના ઉપર જવાના રસ્તા ગોતી લે છે, કા પંખો કા નદી, અને છેલ્લે કાંઈ નહીં તો એવું કંઈ પણ કરે. એના કરતાં મેં એને એમ કીધું એકવાર મને એને મેળવી આપ. અને હા, હું મળી આવી સાગરને. બહુ સારો છોકરો છે. એ સભ્યતાથી વાત કરે છે ને, એવું લાગે કે આપણી હેતલને હંમેશા સુખી રાખશે. શું કરે છે શું આ સાગર? જે કરે છે એ સારું જ કરે છે, સારું કમાય છે. બે જણના પેટ ભરાય એટલું તો કમાઈ જ લે છે. મા બાપ, ખાનદાન બધું શું છે કઈ ખબર પડી તમને? આટલા બધા વખાણ કરો છો તો પછી બધું જાણી પણ લીધું જ હશે ને? હા, જાણી લીધા પછી તો હું તને કહું છું. અને એક કામ કર, એકવાર તું પણ એને મળી લે. આ તારા મગજમાં અને તારા મનમાં હેતલ માટેની, સાગર માટેની જે નફરત છે ને, નારાજગી છે ને, બધી નીકળી જશે. મળવું તો પડશે જ મારે પણ. અને મોડું ના કરતો. હું તો એમ કહું છું આજે જ મળી આવ, એટલે તારા મન પરથી પણ ભાર ઓછો થઈ જાય. મળવું જ પડશે. હવે ઘરમાં બધા પોતાના નિર્ણયો લેતા જ થઈ ગયા છે તો હવે સાગરને પણ મળી લઉં છું. મળી લે બેટા. અહીં જ સાગરનું ઘર છે એમ કહ્યું હતું મને. જોઈ લઉં છું. હા જ લાગે છે. હા, સાગર. હા, તમે? હું હેતલનો મોટો ભાઈ છું. આમ તો આ બધી વાતોનો હું વિરોધી છું,
મારી બેને અમારી પીઠ પાછળ તમારી સાથે પ્રેમ કર્યો કે શું? જો હું થોડો જૂના વિચારોનો માણસ છું, છતાં પણ મારી બાએ મને કહ્યું કે એ સાગરને એટલે કે તમને મળીશ. એમણે આગ્રહ કર્યો કે એકવાર હું પણ મળી લઉં તમને. સારું કર્યું કે તમે મને મળવા આવતા. ચલો ને ઘરે શાંતિથી બેસીને વાત કરીએ. એ પછી ક્યારેક આવીશ, પણ મારે એટલું જાણવું છે ખાલી કે તમારા મમ્મી પપ્પા શું કરે છે આમ? અત્યારે તો મારા પપ્પા નિવૃત્ત થઈ ગયા છે અને હું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરું છું. વેલસેટ ફેમિલી છે અને બધી જ રીતે સેટ છે. જુઓ, મારી બેન જે છે એને અમે બહુ જ લાળકોળથી ઉછેરી છે ને સારા સંસ્કારો પણ આપ્યા છે. તમે જાણતા જ હશો એને. ક્યારે એને અમે દુઃખી થવા નથી દીધી અને તમારી પાસે પણ એ જ અપેક્ષા રાખીએ છીએ. જો આ સંબંધ આગળ વધે તો મારી બેન ક્યારેય દુઃખી ના થવી જોઈએ, એની આંખમાં ક્યારેય એક આંસુ ના આવવો જોઈએ. જો ભાઈ, તમારી વાત સાચી છે. હેતલ પણ અવારનવાર તમારા વખાણ કરતી હોય છે કે મારા ભાઈએ મને રાજકુમારીની જેમ રાખી છે, પણ તમે મારા પર ભરોસો મૂકી શકો એમ છો. હું છે ને તમારી બહેનને ક્યારેય મારા કારણે એના આંખમાં આંસુ નહીં આવે. અને બીજી વાત, ખાલી કહેવા ખાતર નથી કહી રહ્યો, પણ સાચું કહું ને તો હું તમારી બહેન એટલે કે હેતલને બહુ જ પ્રેમ કરું છું. એને મનોમનની મારી પત્ની માની લીધી છે અને એક ભરોસો જરૂરથી આપીશ કે જો એનો હાથ પકડીશ ને તો જિંદગીભર છોડીશ નહીં. અને તમારી જેટલી તો નહીં, પણ પૂરેપૂરી ખુશ રાખવાની કોશિશ કરીશ. ઠીક છે. આમ તો તમારી વાતો પરથી તમે સાચા હૃદયથી કહી રહ્યા છો એવું લાગે છે. વાંધો નહીં, અત્યારે હું જાઉં છું અને આગળની વાત કેવડાવીશ. આવ્યા તો સારું લાગે છે. ના, અત્યારે નહીં, અત્યારે હું જઈશ. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હેતલ જે રીતે એના ભાઈની વાત કરતી હતી ને, એટલા પણ સ્ટ્રીક નથી એના ભાઈ. સ્વભાવના બહુ સારા માણસ છે. એમની સાથે વાત કરીને તો મને ખૂબ ગમ્યું. હકીકતમાં હું અને હેતલ છીએ તો નસીબ. હેતલ હજી આવી નહીં? આવશે. હા, એ જો આવી ગઈ. બા, કેમ આટલી બધી ખુરશીઓ છે? શું છે? તારા માટે સરપ્રાઈઝ છે આજે એક. મારા માટે સરપ્રાઈઝ? શું? એ તો તને હમણાં ખબર પડી જશે. આવો આવો સાગર, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. બેસો. બીજું? જય શ્રી કૃષ્ણ. સુખી રહો. બસ આ જ સરપ્રાઈઝ છે તારા માટે. તે કહ્યું હતું ને કે તે તારો જીવન સાથી પસંદ કરી લીધો છે. બા એને મળી આવ્યા પછી બાએ મને વાત કરી અને એટલે હું પણ સાગરને મળવા ગયો. અને પછી મને લાગ્યું કે મારી બેનના જીવન સાથી તરીકે સાગરની પસંદગી ખોટી નથી. સાચું? હા. અરે વાહ, અને સો મચ બા. અને મેં અને તારા ભાઈએ એવું પણ એનામાં જોયું કે મારી હેતલને આના કરતા સારો છોકરો. આવો ઓ જય શ્રી કૃષ્ણ. આવો આવો, સુખી રહો બેટા. આવો આવો. બેસો ભાઈ. જીવતો રહે, જીવતો રહે. રાજ, કેમ છે બેટા? મોટા ભાઈ જીવતા રહે, જીવતા રહે. બેસો બેસો. પ્રવીણ. હા, હા જો રાજ, ગાલ બાલ નીકળી આવ્યા છે ને. શું વાત છે? મેં જ એમને બોલાવ્યા છે ફોન કરીને. હા. જો રાજ ભાઈ, તું અમદાવાદ તો ચાલ્યો ગયો, પણ મને એ વાતની ખુશી છે કે મેં તને ફોન કર્યો એટલે તરત જ તે રિસ્પોન્સ આપ્યો અને એક મહત્વની વાત કરવા માટે તને બોલાવ્યો છે. કારણ કે હું સમજુ છું ત્યાં સુધી
ભલે તું અહીં નથી રહેતો, પણ જે કે ઘરના પરિવારના નિર્ણયો લેવામાં આવે એમાં તારી સંમતિ પણ બહુ જરૂરી છે. ભલે હું મોટો રહ્યો પણ પરિવારના બધાની સંમતિ આ બાબતમાં બહુ જ જરૂરી છે. હા મોટા ભાઈ, કેમ નહીં? આપણે હેતલ માટે આ સાગર છે, એ સાગરની પસંદગી કરી છે. ને સૌથી મોટી વાત એ છે કે આ પસંદગી મેં કે બાએ નથી કરી, પણ હેતલે જાતે જ પોતાની પસંદગી કરી લીધી છે. સાગર કુમાર, આ હેતલના નાના ભાઈ ભાભી છે. હા મોટા ભાઈ, તમે મને ફોનમાં જ વાત કરી હતી કે હેતલ એક છોકરો પસંદ કર્યો છે અને તમે કહ્યું કે એ છોકરાને હું મળ્યો, છોકરો સારો છે. એટલે મેં કામિનીને બધી વાત કરી કે મોટા ભાઈ આપણને બોલાવ્યા છે. જુઓ મોટા ભાઈ, હું અમદાવાદ ધંધા માટે શિફ્ટ થયો છું. તમારાથી અલગ તો નથી થયો ને? પરિવારની વાત આવે ત્યારે અમારી પણ ફરજ આવે કે અમારે હાજરી આપવી જોઈએ. અને અમારી બેનના સગપણની વાત થતી હોય તો અમારે તો અચૂક હાજરી આપવી જ પડે. કારણ કે અમારા લગ્નમાં એ હતી તો એના લગ્નમાં પણ અમારે આવવું તો પડે જ ને. પણ હેતલબેન, એક વાત કહું, છોકરો બહુ ટીપટોપ પસંદ કર્યો છે. હા બેન કોની છે? હા, એકચ્યુઅલી કારણ કે એના માટે ભાભી પણ હું રૂડી રૂપાળી લઈ આવ્યો છું, તો પછી એ પણ છોકરો તો સારો જ પસંદ કરે ને. એકચ્યુઅલી આ સંબંધ માટે મને પહેલા વિરોધ હતો, કારણ તમે બધા જ જાણો છો કે હું થોડો જૂનવાણી વિચારનો છું અને સમાજનો એ ડર ખરો. પણ મને બાએ કહ્યું કે એકવાર સાગરને મળી જાઉં, કારણ બા સાગરને મળ્યા હતા. એમના કહેવાથી હું સાગરને મળ્યો, એની સાથે વાતો કરી તો મને લાગ્યું કે છોકરો સંસ્કારી તો છે, એટલે જ તમને બધાને વાત કરીને આજે અહીં ભેગા કર્યા. મોટા ભાઈ, તમે જાણો છો ને કે આ લોકોને વાતો કરવા સિવાય કાંઈ કામ નથી. આપણે આપણા પોતાનાઓની ખુશીનો વિચાર કરવો જોઈએ, નહીં કે લોકોની વાતો સાંભળવી કે માનવાની જરૂર હોય. કારણ કે કોઈ આપણા ઘરે અનાજના દાણા નાખવા નથી આવતું. જ્યારે આપણા દિવસો સારા હોય ને ત્યારે બધા આપણા જ હોય છે, અને જ્યારે આપણા દિવસો ખરાબ હોય ને ત્યારે આપણું કોઈ નથી હોતું. એટલે હું તો તમને પહેલેથી જ એ કહેતો હતો કે તમે આપણું વિચારો, બીજાનું નહીં. અને તમે લોકોના ડરથી મને પણ બહાર જવાની ના પાડતા હતા, અને હેતલ માટે પણ. તો આપણી બેન ખબર જ છે કે એનામાં સંસ્કારની કોઈ ઉણપ નથી. એટલે છોકરો પસંદ કરે તો સારો જ કરે, આપણા લેવલનો જ કરે. આજે તમે જોઈ લીધું ને. સાચી વાત છે તારી. બસ હવે મને ખુશી છે કે એ બાને મારો ભાઈ, એની વહુ પણ મારા ઘરે આવ્યા, અને હવે જલ્દીથી જલ્દી આપણે જેટલું બની શકે એટલું સાગરના મમ્મી પપ્પાને પણ આપણા ઘરે બોલાવીએ. હા હા, અને ગોરધાણા પણ કરી જ દઈએ. કરી દઈએ. પણ હમણાં નહીં, હમણાં લગ્ન કરવાની ઉતાવળ નથી કરવાની. લગ્ન નથી કરવા, ગોરધાણા તો કરી દઈએ, ના, પછી ના. બંને ફરી શકે. હમણાં સગાઈ પણ નથી કરવી. એનું કારણ છે કે આ બેનની જે શું કહેવાય, ચહેરાની જે ટ્રીટમેન્ટ થઈ જાય ને, થોડી ગોરી થઈ જાય. જો આ ચામડી, જો ચહેરા પર, જો ભાઈ તમને કુમાર આ મારી બેન પસંદ કેવી રીતે આવે? અરે શું બોલો છો તમે? આ જો ને, આવી કાળી છોકરીને કોણ પસંદ કરે? અરે રાજ. પણ ક્યારેક ક્યારેક છે ને, ખૂબસૂરતી કરતા દિલની ખૂબસૂરતી પણ દેખતું હોય માણસ. રાજ, આ સાગર કુમારે છે ને આનો રૂપરંગ નહીં, અંદરની ખુશી અને સંસ્કાર જોઈને એને પસંદ કરી અને છે. બા, ક્યારેક ક્યારેક તમે એવું તો વિચાર કરો, મેં તમારામાં શું જોયું હશે? તું કોઈ મોકો નથી છોડતી. હા, મસ્તી કરું છું. સારું થયું. તમે છે ને બહુ શરમાવું નહીં હો, અમે લોકો તો આવા જ છીએ. હા, કઈ નહીં કુમાર, હવે જેમ બને એમ તમારા મમ્મી પપ્પાને જલ્દી બોલાવી અને ભાઈ અને બા સાથે વાત કરાવી દો. એટલે શું કહેવાય, આ આગળની પ્રોસેસ પછી ભાઈએ વાત કરી એમ કે હેતલ ફોન કરે અને પછી પકડાઈ જાય, એના કરતા ઓલું પાક્કું લાયસન્સ મળી જાય ને તો તમે ગમે ત્યારે વાત કરી શકો. અને તમે બંને હરતા ફરતા થઈ જાઓ ને આ હેતલ તમારા ઘરે આવતી જતી થઈ જાય. મુખ્ય મુદ્દા મારા તરફથી તો હા છે. હવે તમારા મમ્મી પપ્પાને પણ તમારે પૂછવું પડશે ને. હા, મારા મમ્મી પપ્પાને પૂછવાની બીજી કોઈ જરૂર નથી, કારણ કે પહેલેથી જ મારા મમ્મી અને પપ્પાએ કીધું હતું કે જો દીકરા તને કોઈ છોકરી પસંદ આવે ને તો તમ તારે અમને વાત કરી દેજે, તારી પસંદ એ જ અમારી પસંદ હશે. અરે વાહ, સરસ. તો હવે એક કામ કરીએ, હેતલબેન તમે જાઓ, આપણું ઘર બતાવી આવો. હા કેમ નહીં, જાઓ જાઓ. ચાલો. જોયું, એના ભાઈને પૂછ્યું પણ નહીં, એમને એમ જતી રહી. બોલો. પણ એ તો એ લોકોના ફેસ પરથી જ દેખાતું હતું બંને છટકવું છે, એટલે મેં વળી કહી દીધું.
પણ બંનેની જોડી પણ કેટલી સરસ લાગે છે બહુ સરસ સરસ લાગે